નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું શ્રી રામગઢ સ્વામી ચરિત્ર પુસ્તકનો આમુખ. તો જ્યારે રામદેવ પીરે રણુજામાં સમાધિ લીધી ત્યારે એ વાતની હરભુજીને ખબર પડી ત્યારે તેમણે તે વાત સાચી માની નહીં. કારણ કે રામદેવ પીરે હરભુજીને કહ્યું હતું કે જ્યારે હું સમાધિ લઈશ ત્યારે તમને જરૂર મળીશ, તેથી સમૃદ્ધિ મળીશ. તેથી સમાધિ લીધાની વાત સાચી છે કે ખોટી તે જાણવા માટે ઘોડા ઉપર બેસીને રણુજા જવા ચાલી નીકળ્યા. રસ્તામાં એક તળાવ પાસે રામદેવજી પોતાનો ઘોડો ચારતા હતા તે મળ્યા. બંને ભાઈઓ ત્યાં જ પાળ ઉપર બેઠા અને અફીણના કસુંબા કરી પીધા. તે વખતે હરભુજીએ રામદેવજીને કહેવા લાગ્યા કે મેં એક અમંગળતાની વાત સાંભળી. રામદેવજી કહે, શું વાત સાંભળી? હરભુજી કહે કે માણસો વાતો કરે છે કે આપણે સમાધિ લીધી. ત્યારે રામદેવજી કહે છે કે લોકો તો ફાવે તેમ બોલે, તમને શું લાગે છે? ત્યારે રામદેવજી ફરીથી બોલ્યા કે એ વાત તો ઠીક, પણ તમે રણુજા જાઓ છો તો આ અભય અંચળો, વતન કટોરો, વીર ગેડીઓ અને અમર ડાબલી લઈ જાઓ ને અજમલજીને આપજો ને તુરાને જુહાર કહેજો. હું ઘોડો ફેરવીને હમણાં આવું છું. હરભુજી ચારે વસ્તુઓ લઈ ઘોડે ચડીને ચાલી નીકળ્યા અને રણુજા આવ્યા. ત્યાં રણુજાના લોકોને શોકાતું જોતા પૂછ્યું કે કેમ બધા સુન્મત થઈ ગયા છો? લોકો કહે, રામદેવજીએ સમાધિ લીધી. હરભુજી અજમલજીની પાસે ગયા અને કહ્યું કે રામદેવજી મને હમણાં જ તળાવ પાસે મળ્યા, તેમને સમાધિ લીધી હોય તે સાચું ન જ મનાય. અજમલજી ન માનતા તેમને ચારે વસ્તુઓ આપી. તેથી તેમને પણ શંકા થઈ કે રામદેવજીએ સમાધિ લીધી તે વખતે આ ચાર વસ્તુ તેમની સાથે સમાધિમાં મૂકી હતી તે હરભુજી પાસે ક્યાંથી? એમ શંકા થઈ એટલે સમાધિના બાણે છેતરીને ચાલ્યા ગયા. એમ માની બધા તુરા ભેગા થઈ રામદેવજીની સમાધિ ખોદવા લાગ્યા. સમાધિ ખોદતા અંદરથી પુષ્પની સુગંધિત વાસ નીકળવા લાગીને આકાશમાંથી ગેબી અવાજ થયો કે મેં તમને પેઢીએ પેઢીએ પેટ થશે એમ કહ્યું હતું, પણ તમે મારી સચ્ચાઈને પડકારી છે. તેથી હવે હું પશ્ચિમ ધરામાં જાઉં છું અને તમે બધા તુરાઓને ખાવા પણ નહીં રહે. ગૂગલનો ધોપ કરી ધજા ચડાવી મારું સ્મરણ કરજો, એટલે ઘડી ઘડી હું આવીશ અને ભાદરવા માસના મેળાના પડચા આપીશ. તેથી સમાધિને ટાંકી દીધી. ત્યારથી રામદેવ પશ્ચિમ ધરામાં એટલે કે સૌરાષ્ટ્રમાં અવતાર લીધા વગર રામગઢ સ્વામી નામ ધરીને સાધુ સ્વરૂપે પધાર્યા. ત્યાર પછી ત્યાં વાત છે.